તો કુંભ રાશિના લોકો મિત્રો સાવચેત રહો, મોટો ગુંડો ફસાઈ ગયો છે। આગામી 3 દિવસમાં આ 3 ભયંકર ઘટનાઓ તમારી સાથે બનશે। જેણે તમને રડાવ્યા છે તે હવે પોતે લોહીના આંસુ વહાવશે, કારણ કે ભગવાન બ્રહ્માએ સંદેશ આપ્યો છે કે હવે તમારી ગરીબી, તમારા દુઃખ, તમારા દુઃખ તેમજ તમારા દુશ્મનોનો નાશ થવાનો છે। રડવાનો અને વિલાપ કરવાનો સમય પૂરો થઈ ગયો છે। હવે ધનવાન મિત્રો બનવાનો સમય છે। આ 3 દિવસ શનિદેવ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ વરસાવશે। હું જાણું છું મિત્રો કે તમે આ દિવસની ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો। તમે ઘણું સહન કર્યું છે, તમે ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે। તમારા પ્રિયજનોએ તમારી ખુશી છીનવી લીધી છે। તમારા પ્રિયજનોએ તમારી સંપત્તિ પણ છીનવી લીધી છે। મિત્રો, તેઓએ તમારા ચહેરા પરથી સ્મિત પણ છીનવી લીધું છે। પણ મિત્રો, જેણે તમને રડાવ્યા અને દુઃખ આપ્યું તે વ્યક્તિ દુઃખ ભોગવશે। તે વ્યક્તિ લોહીના આંસુ રડશે અને ન્યાયના દેવ શનિદેવ પોતે બદલો લેશે, કારણ કે શનિદેવ હવે પોતાનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે। મિત્રો, તમને ફરિયાદ હતી કે ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા, ભગવાન મારા જીવન પર કેમ નજર નથી રાખતા, તમે મારા દુઃખ કેમ દૂર નથી કરતા। પણ મિત્રો, હું તમને કહી દઉં કે તમારા દુશ્મનોએ તમારા ભગવાનને પણ બાંધી દીધા હતા। તેમણે તમારા ઘરના કુલ દેવતાને પણ બાંધી દીધા હતા। તમે ગમે તેટલા ભજન ગાઓ કે તંત્ર મંત્ર દ્વારા પૂજા કરો, ભગવાન તમારું સાંભળતા ન હતા। પણ હવે નહીં, કારણ કે ન્યાયના દેવતા શનિદેવ હવે તમારા પર સંપૂર્ણપણે દયાળુ છે। મિત્રો, અને આવનારા 3 દિવસમાં તમને આ બધા મહાન આનંદ મળશે, પણ તમારે ફક્ત સાવધાન રહેવાનું છે। જો મિત્રો, તમારા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ પડી છે, તમારા ઘરમાં કેટલીક અશુભ વસ્તુઓ પડી છે અને તમને ખબર નથી કે આ વસ્તુઓના કારણે તમારા જીવનમાં દુઃખ આવી રહ્યું છે। તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવી રહી છે। તમે ગમે તેટલી મહેનત કરો કે ગમે તેટલો પરસેવો પાડો, તમે આગળ વધી શકતા નથી, કારણ કે તમારા દુશ્મને આ વસ્તુઓ તમારા ઘરમાં ફેંકી દીધી છે। મિત્રો, અને તમને તેની ખબર પણ નથી। જો તમે આ વસ્તુઓને હમણાં જ ફેંકી દો નહીં, તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ શકે છે। મિત્રો, તમારા ઘરમાં અકાળ મૃત્યુ, ભયંકર અકસ્માત, ઝઘડા અને ભાગલા પણ પડી શકે છે। મિત્રો, એટલા માટે તમારે આ 3 વસ્તુઓને હમણાં જ તમારા ઘરમાંથી ફેંકી દેવી જોઈએ। છેવટે તેઓ શું છે, હું તે 3 બાબતો વિશેની બધી માહિતી પછીથી વિડીયોમાં આપીશ। જો મિત્રો, તમારામાંથી ઘણા પૂછે છે કે મારો સારો સમય ક્યારે આવશે, ભગવાન મારો સારો સમય ક્યારે લાવશે, તો જુઓ, હું તમને કહી દઉં કે તમારો સારો સમય હવે શરૂ થવાનો છે। ભગવાને તમને કેટલાક સંકેતો આપ્યા હશે। મિત્રો, સારો સમય આવે તે પહેલા ભગવાન કેટલાક સંકેતો આપે છે। જો કોઈ વ્યક્તિ તે સંકેતોને સમજી લે તો તેનો સારો સમય ખૂબ જ જલ્દી આવી શકે છે। આજે હું તે સંકેતો વિશે પણ વાત કરીશ। ખરાબ સમય પણ તેમની સાથે આવે છે, તો હું તમને કયા સંકેતો પ્રાપ્ત થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યો છું। તેથી આ વિડિયો ખૂબ જ ગંભીર બનવાનો છે, તેથી તેને બિલકુલ હળવાશથી ન લો। હું આજના વિડિયોમાં એક આગાહી કરવા જઈ રહ્યો છું। હા, જો તે સાચું ન પડે તો મિત્રો, હવેથી હું આગાહીઓ કરવાનું બંધ કરીશ। હું ખોરાક અને પાણી છોડી દઈશ। મિત્રો, કારણ કે તમે બધા જાણો છો કે મારા દ્વારા કહેવામાં આવેલી 11 વાતો ક્યારેય ખોટી નથી હોતી, અને હું તમને કહી દઉં છું મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી તમારા માથા પર એક ભયંકર સમય મંડરાતો હતો। હા, એક ભયંકર સમય તમારા પર મંડરાતો હતો, જેના કારણે તમે તમારા જીવનના દરેક વળાંક પર ઠોકર ખાઈ રહ્યા હતા। તમારા જીવનના દરેક પગલે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। શું તમારે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું છે કે નહીં, અથવા જીવનમાં નાનું કામ હોય તો પણ તમારે દરેક બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો। પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ન્યાયના દેવતા શનિદેવ હવે ન્યાય કરવાના છે। અને મિત્રો, મારો વિશ્વાસ કરો, હવે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। હા,
હવે કોઈ તમારી સાથે બાળ લગ્ન કરી શકશે નહીં. તમારે ફક્ત આજનો વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો પડશે. મને ખબર છે કે તમે તમારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છો. મિત્રો, તમે પણ તમારા જીવનમાં આવતા ઉતાર-ચઢાવથી ખૂબ જ પરેશાન છો. દુઃખ તમારા જીવનમાં લાંબા સમય સુધી રહે છે. હા, જ્યારે દુઃખ આવે છે ત્યારે તે લાંબા સમય સુધી રહે છે, તે જતું નથી, અને જ્યારે ખુશી આવે છે ત્યારે તે થોડી ક્ષણોમાં પાછી ફરી જાય છે. પણ હવે આવું નહીં થાય. હવે દુઃખ થોડીવારમાં દૂર થઈ જશે અને ખુશી કાયમ રહેશે. મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આવનારા 3 દિવસમાં તમે મરી શકો છો, પણ ભૂલથી પણ આ 3 કામ ન કરો. એ 3 બાબતો કઈ છે? જો તમે આ 3 દિવસમાં આ 3 કામ કરશો તો વિશ્વાસ કરો, દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી ચાલ્યા જશે. ભૂત અને આત્માઓ જેવી ઘણી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં ધામા નાખશે. તેથી જ હું કહું છું કે મિત્રો, તમારું જીવન સારું ચાલી રહ્યું છે. ભલે થોડું દુઃખ હોય, પણ એ સમય પણ હવે પસાર થવાનો છે. હવે ખુશીના દિવસો આવી ગયા છે. તો કોઈ ભૂલ ન કરો અને અંત સુધી મારી સાથે રહો, કારણ કે આવો સમય વારંવાર આવતો નથી. મિત્રો, જુઓ મિત્રો, ચાલો હું તમને કહી દઉં કે આ સમય શું ચાલી રહ્યો છે. વર્ષ પછી આટલો મોટો સંયોગ બન્યો છે જેમાં રાહુ, શનિ અને મંગળ ત્રણેય તમારા પક્ષમાં છે. હા, ત્રણેય એકસાથે ઊભા છે અને તમારા માટે એક મજબૂત ઢાલ જેવા છે. મિત્રો, જેના કારણે તમને દરેક બાબતમાં સફળતા મળશે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તે કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે. પહેલા તમારા બધા કામ બગડી જતા, દરેક કામ રસ્તામાં અટવાઈ જતું. મિત્રો, પણ હવે નહીં. પહેલા તમારા પૈસા વેડફાતા, તમારો સમય વેડફાતા, તમારું મન બગડતું, પણ હવે એવો સમય નથી. તમે જે વિચારો છો તે થશે. મિત્રો, હું તમને જે કહું છું તે તમે ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે શનિદેવ ન્યાયના દેવતા છે. શનિદેવને ન્યાય ગમે છે અને શનિ ક્યારે કોઈનું ખોટું કરતા નથી. મિત્રો, લોકો કહે છે કે મારો શનિ ભારે છે. અરે, શનિ કોઈ માટે ભારે નથી. જો તમે ખોટા કાર્યો કરશો તો શનિ ચોક્કસ તમારા પર ભારે પડશે. જો તમે ખોટા કાર્યો કરશો તો તમને ખરાબ પરિણામ ચોક્કસ મળશે. શનિદેવ ચોક્કસપણે તમારા પર ગુસ્સે થશે. તો ખરાબ કાર્યો ન કરો, અને હું જાણું છું કે તમે ખરાબ કાર્યો નથી કરતા. મિત્રો, તમે લોકો વિશે ખરાબ પણ નથી બોલતા. જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો તમે પણ તેમનું ભલું કરો. મિત્રો, તમને લોકોને માફ કરવાનું ગમે છે. હું આ જાણું, હું પણ ક્યારેક તમારી આ હિંમત તમારા માટે બોજ બની જાય છે. કોઈએ તમને છેતર્યા હશે પણ તમે ફરીથી તેના પર વિશ્વાસ કરવા લાગો છો. તમે ખૂબ જ નિર્દોષ વ્યક્તિ છો. મિત્રો, પણ આ નિર્દોષતા ક્યારેક તમને ઘણી મુશ્કેલી આપે છે. વધુ પડતું કામ તમને મુશ્કેલીમાં પણ મૂકે છે. જો કોઈ દુશ્મન તમને એક વાર નુકસાન પહોંચાડી રહ્યો હોય તો તે ચોક્કસપણે બીજી વાર પણ તમને નુકસાન પહોંચાડશે. તેથી તમારા જીવનમાં એવા ઘણા લોકોને આવવા ન દો જે તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે. એટલા માટે તમારે જાણવું જોઈએ કે લોકોને તમારા જીવનમાંથી કેવી રીતે દૂર કરવા અને બાઈજીને જોવું જોઈએ. હા, એક ખૂબ મોટો કુકડો તમારી જાળમાં ફસાઈ ગયો છે. એવું કેમ છે? કારણ કે શનિદેવ હવે ખૂબ જ સારા મૂડમાં દેખાઈ રહ્યા છે. હા મિત્રો, શનિદેવ ખૂબ જ સારા મૂડમાં જોવા મળે છે. આગળ વધતા પહેલા કૃપા કરીને વિડિયોને લાઇક કરો. મેં તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો બનાવ્યો છે, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા આદર અને સાચી ભક્તિ સાથે ચોક્કસપણે જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ લખો. જે કોઈ કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ લખશે તેના પર શનિદેવના આશીર્વાદ રહેશે. ચાલો મિત્રો, શું કહેવામાં આવી રહ્યું છે તે સત્ય તમારા પોતાના કાનથી સાંભળો. ગ્રહ નક્ષત્ર મિત્રો, આ આવનારા સમયમાં તમે જે પણ કામ માટે સખત મહેનત કરી રહ્યા હતા, હા, તમે જે પણ કામ માટે થોડા સમયથી કામ કરી રહ્યા હતા,
હવે તમને તેમાં સફળતા મળવાની સંપૂર્ણ શક્યતા છે. જો તમારું કોઈ કામ અટકી ગયું હોય અથવા અટકી ગયું હોય તો હવે તે કામ ફરી શરૂ કરો. તમને તેમાં ચોક્કસ સફળતા મળશે. મિત્રો, તમે સામાન્ય રીતે શું કરો છો? તમે મોટા લોકો સાથે સમય વિતાવો છો અને ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સફળ લોકો સાથે બેસવાનું પસંદ કરે છે. એટલે કે કેટલાક લોકો એવા હોય છે જે ફક્ત ઉન્નત લોકો સાથે જ બેસે છે. પરંતુ હું તમને કહી દઉં કે તમારાથી નાના લોકોના જીવનમાં એક નજર નાખો. ધારો કે કોઈ ધનવાન વ્યક્તિ છે અને તમને તે અમીર વ્યક્તિ સાથે બેસવાનું ગમશે, પણ ક્યારેક ગરીબ લોકો સાથે બેસો, કેટલાક અસફળ લોકો સાથે પણ બેસો. તેઓ તમને કહેશે અને શીખવશે કે તમારે જીવનમાં શું ન કરવું જોઈએ. જુઓ, એક અમીર વ્યક્તિ તમને શીખવશે કે તમારે શું કરવું જોઈએ જેથી તમે જીવનમાં સફળ થઈ શકો, પણ એક ગરીબ વ્યક્તિ તમને આ શીખવશે. એક નિષ્ફળ વ્યક્તિ તમને શીખવશે કે તમારે શું ન કરવું જોઈએ જેના કારણે તે તેના જીવનમાં નિષ્ફળ ગયો. તે તમને કહેશે મેં આ કર્યું અને તેણે મારું જીવન બરબાદ કરી દીધું, અને એક અમીર વ્યક્તિ જ કહેશે કે તેણે શું કર્યું છે. તો મિત્રો, બંને પાસાઓ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી ગરીબો સાથે પણ એટલું જ રહેવાનું શીખો જેટલું તમે અમીરો સાથે રહો છો. મિત્રો, દરેક પાસેથી અનુભવ મેળવે છે. ભલે તમારે ભિખારી પાસેથી અનુભવ મેળવવો પડે. તે તમને કહેશે કે તેના જીવનમાં શું બન્યું, તેણે તેના જીવનમાં કઈ ભૂલો કરી જેના કારણે તે ભિખારી બન્યો. તેથી તમારે તે ભૂલો ન કરવી જોઈએ. અને જો તમે કરોડપતિ માણસ સાથે રહો છો તો તે તમને કહેશે તેણે જે કહ્યું તે સારું કામ કર્યું અને આજે કરોડપતિ બની ગયો. તો જે વ્યક્તિને આ બંને સલાહ મળે છે તે જીવનમાં ક્યારેય નિષ્ફળ જતો નથી. હવે હું તમને થોડી સાવધાની જણાવીશ કે મિત્રો, આ સમયમાં કોઈને પણ એવું વિચાર્યા વિના વચન ન આપો કે હું તમારા માટે આ કરીશ, હું તમારા માટે તે કરીશ, કારણ કે આવનારા સમયમાં તમારે તે વસ્તુ પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિચાર્યા વગર કંઈ ન કરો કે કોઈને કોઈ વચન ન આપો, કારણ કે આવનારા સમયમાં તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સમયે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે અને મિત્રો, કાર્યસ્થળની વ્યવસ્થા અને કાર્યશૈલીમાં સુધારો કરવાની જરૂર છે. મિત્રો, હું તમને કહી દઉં કે જો તમારા પરિવારમાં પહેલા કોઈ વિવાદ હતો તો હવે તે વિવાદ ઉકેલાઈ જશે. મિત્રો, ઘરમાં ફરીથી ખુશીઓ છવાઈ જશે અને તમે બધા લોકોનો આદર કરશો. ઠીક છે મિત્રો, પણ તમારે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું પડશે. મિત્રો, ખૂબ ધ્યાનથી સાંભળો કે ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે અને તમારે હવે તેનો લાભ લેવો જોઈએ. હા, તમે જેટલો વધુ તેનો લાભ લેશો તે તમારા માટે સારું રહેશે. જે કામ પહેલા પૂર્ણ ન થયું તે પૂર્ણ થશે. તમે જે પણ કામ હાથમાં લો છો તે કામ પૂર્ણ થશે. અને તેની સાથે મિત્રો, મેં તમને કહ્યું હતું કે તમારા ઘરમાં કેટલીક ખોટી વસ્તુઓ પડી છે. જુઓ, દુશ્મનોથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એવા લોકોની કોઈ કમી નથી જે તમારી ઈર્ષ્યા કરે છે. તમારા પડોશમાં અને તમારા સંબંધીઓમાં ઘણા લોકો એવા છે જે તમારી ઈર્ષ્યા કરે છે. તેઓ તમને ખુશ જોઈ શકતા નથી કે તમારા પરિવારના સભ્યોને ખુશ જોઈ શકતા નથી. આ લોકો શું કરે છે? તેઓ કોઈને કોઈ બહાને તમારા ઘરે આવે છે અને તંત્ર મંત્ર અને તંત્ર વિધિઓ સંબંધિત વસ્તુઓ તમારા ઘરમાં છુપાવે છે અને તમને ખબર પણ ન પડે તે રીતે ચાલ્યા જાય છે. પછી તમારા ઘરમાં ઝઘડા અને ઝઘડા થવા લાગે છે અને લોકો એક પછી એક બીમાર પડવા લાગે છે. જો કોઈ સારો, જાડો અને સ્વસ્થ માણસ હશે તો તે પાતળો થઈ જશે. તેને લાખો રૂપિયા હોસ્પિટલોમાં ચૂકવવા પડશે. મિત્રો, વ્યક્તિ માનસિક રીતે અસ્થિર થઈ જશે. ઘણી ખતરનાક ઘટનાઓ બનશે. તેથી જ તંત્ર મંત્રોથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું કરવું જોઈએ? તમારે તમારા ઘરને સારી રીતે સાફ કરવું પડશે. તમારા ઘરને સારી રીતે સાફ કરો. ઘરના ખૂણા અને અન્ય ભાગો તપાસો કે શું ત્યાં કંઈક વિચિત્ર છે જે ન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો લોખંડની ખીલી, કાળી મસૂર, કાળા મરી,
હળદર કે લીંબુ હોય તો તમારે સાવધ રહેવું જોઈએ, કારણ કે કોઈ દુશ્મન કે સંબંધી કોઈ બહાનાથી તમારા ઘરે આવ્યો હશે અને આ બધી તાંત્રિક વસ્તુઓ તમારા ઘરમાં છુપાવી હશે અને તેના કારણે તમારા ઘરમાં ઘણી બધી ખોટી બાબતો થઈ રહી છે. તેથી તમારે તમારા ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમને લાગે કે મારા ઘરમાં કોઈએ આવું ખોટું કામ કર્યું હે તો મિત્રો તરત જ ગંગાજળ લો અને તેને આખા ઘરમાં છાંટો. ત્યારબાદ એક વાટકી અથવા મોટો દીવો લો અને તેમાં 4 થી 5 લવિંગ નાખો. તેમાં થોડો કપૂર અને થોડા સરસવના દાણા ઉમેરો. થોડું જ નાખો, વધારે નહીં, અને પછી તેને આગ લગાડો અને તેને ઓલવી નાખો. તેમાંથી નીકળતો ધુમાડો. જો તમારા ઘરમાં કોઈ કાળો જાદુ ચાલી રહ્યો છે તો તે ધુમાડાને કારણે બધી કાળી જાદુ શક્તિઓ, નકારાત્મક શક્તિઓ, ભૂત, આત્માઓ વગેરે ઘરમાંથી ભાગી જશે. તો મિત્રો, આ ઉપાય ચોક્કસ અજમાવો અને જો તમે ઈચ્છો તો ગંગાજળને મોપમાં ભેળવીને ઘરમાં લગાવો. તે સારું રહેશે અને આ ઉપાય દરરોજ કરો. જ્યાં સુધી તમને અસર ન થાય ત્યાં સુધી તમારે આ ઉપાય કરવો જ જોઈએ. મિત્રો, તમને આનાથી ઘણો ફાયદો થશે અને જો તમારા ઘરમાં જૂનો તૂટેલો કાચ હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. જો કોઈ તૂટેલો ફર્નિચર હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. જો કોઈ કાચ તૂટેલો હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. જો ભગવાનની તૂટેલી મૂર્તિ હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. જો ગંદા કપડાં હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. તો તેમને સુધારો, કારણ કે આ બધી વસ્તુઓ ઘરમાં ભૂત અને આત્માઓને આકર્ષે છે અને જ્યારે ભૂત અને આત્માઓની નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘર સ્મશાન કરતાં વધુ ખતરનાક બની જાય છે અને પછી તે ઘરમાં કોઈ પ્રગતિ થતી નથી અને ન તો તે ઘરમાં દેવી દેવતાઓ રહે છે. તો આ કેટલીક વાતો હતી જે કહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. મને આશા છે કે તમે મારી વાત સારી રીતે સમજી ગયા હશો, પણ વિડિયો છોડશો નહીં. હું તમને આવનારા 3 દિવસમાં તમારી સાથે બનનારી મોટી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું. હું તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આવનારા 3 દિવસમાં જવાબદારીઓનો ભાર તમારા માથા પર રહેશે. તમારે ઘણી જવાબદારીઓ નિભાવવી પડી શકે છે અને આ જવાબદારીઓ તમને બોજ જેવી લાગશે. તમને લાગશે કે મેં આ બધી જવાબદારીઓ કેમ લીધી. તમને ચીડ લાગશે, પણ મિત્રો, તમારે થોડી ધીરજ રાખવી જોઈએ. ધીમે ધીમે બધું ઠીક થઈ જશે અને જો શક્ય હોય તો કામ વહેંચવાનો પ્રયાસ કરો. જ્યારે મિત્રો, તમારી સામે પથ્થરની જેમ મોટો ખર્ચ આવી શકે છે, અચાનક મોટો ખર્ચ આવી શકે છે, જેના કારણે તમારે લોન લેવી પડી શકે છે અથવા તમારે તમારી બચત ખાલી કરવી પડી શકે છે. મિત્રો, તમને ખૂબ ગુસ્સો આવશે કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. પરંતુ આ એવી બાબતો છે જેને ટાળી શકાતી નથી. ક્યારેક એવો સમય આવે છે જ્યારે કામ પૂરું કરવું પડે છે. કેટલાક ખર્ચા આવી જાય છે જે કરવા પડે છે અને આપણે તેને મુલતવી રાખી શકતા નથી. હું તમને જણાવી દઈએ કે લગ્ન જીવનમાં પણ થોડો તણાવ આવી શકે છે. મિત્રો, ઘરગથ્થુ બાબતોમાં થોડા સમજદાર બનો. જો તમે એકબીજા સાથે વાત કરીને દરેક સમસ્યાનું નિરાકરણ લાવશો તો તે તમારા માટે સારું રહેશે. જો મિત્રો, લગ્ન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે શા માટે મહત્વનું છે? કેટલાક લોકો માને છે કે લગ્ન કરવા જરૂરી નથી. હું એકલો રહીશ અથવા હું એકલો રહીશ. જો મિત્રો, હું તમને કહું છું કે લગ્ન જરૂરી છે, કારણ કે આજે તમારા માતાપિતા હંમેશા તમારી સાથે નહીં હોય. બધાના ઘર વસશે, બધા અલગ થઈ જશે, બધા પોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ જશે અને તમે એકલા પડી જશો. તારો ભાઈ પોતાનું ઘર બનાવશે અને પોતાને અલગ કરશે. તમારી બહેન પોતાને અલગ કરશે. તમારા માતાપિતા પોતપોતાના ઘરે જશે, એટલે કે કોઈક સમયે તે ઉપર જશે અને પછી તમે એકલા પડી જશો અને તે સમયે તમને ખ્યાલ આવશે કે મારા માટે લગ્ન કરવા કેટલું મહત્વપૂર્ણ હતું. પરંતુ ત્યાં સુધીમાં તમારો સમય પૂરો થઈ જશે અને તે સમયે તમારી પાસે અફસોસ સિવાય કંઈ બચશે નહીં.
તેથી જ લગ્ન કરવા મહત્વપૂર્ણ છે અને જો લગ્ન યોગ્ય સમય થાય છે તો વ્યક્તિને યોગ્ય સમયે જવાબદારીનો અહેસાસ થાય છે. તેને યોગ્ય સમયે બાળકો મળે છે અને તેનું જીવન હાસ્યથી ભરાઈ જાય છે. ફક્ત પારિવારિક જીવન જ જીવન જીવવાનું મૂલ્ય અનુભવે છે મિત્રો, અને ફક્ત પારિવારિક જીવન જ આપણને જીવન દ્વારા સામનો કરવામાં આવતા સંઘર્ષો સામે લડવાનું શીખવે છે. માણસ ક્યારે પોતાના માટે જીવતો નથી, તે પોતાના પરિવાર માટે જીવે છે. અને આજકાલ મિત્રો આપણે જોઈએ છીએ કે નાના બાળકો પણ, 20, 25, 30 વર્ષની ઉંમરના નાના બાળકો પણ આત્મહત્યા કરી રહ્યા છે. શા માટે? કારણ કે તેમની પાસે કોઈ જવાબદારીઓ નથી. આજકાલની યુવાની ભટકાઈ ગઈ છે. જો તેમનું લગ્નજીવન હોત તો તેમને પોતાની જવાબદારીઓનો અહેસાસ થયો હોત, અને જો તેઓ આવું પગલું ન ભરે તો મિત્રો એક માતાપિતાએ પણ સમજવું જોઈએ કે તેમણે પોતાના બાળકમાં આ ગુણ કેળવવો જોઈએ અને તેને કહેવું જોઈએ કે લગ્ન કરવા કેટલું મહત્વપૂર્ણ છે અને સમયસર લગ્ન કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને મિત્રો જુઓ, તમે હંમેશા લોકો સાથે લડો છો. ક્યારેક તમે પરિવારના સભ્યો સાથે લડો છો તો ક્યારેક આપણે કોઈ ત્રીજી વ્યક્તિ સાથે લડીએ છીએ. પણ જુઓ, લડવાનો કોઈ ફાયદો નથી. લડવાથી શું થશે? મન થોડું શાંત થાય છે. જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે કોઈ પર બૂમો પાડીએ છીએ. તેનાથી શું થાય છે? મન શાંત થઈ જાય છે. પણ આ કાયમી ઉકેલ નથી મિત્રો. ક્યારેક આપણને કોઈ વસ્તુની જરૂર હોય છે અને આપણી પાસે તે વસ્તુ હોતી નથી. તો આપણે ગુસ્સે થઈએ છીએ અને તે ગુસ્સામાં આપણે આપણા જીવનસાથી પર બૂમો પાડીએ છીએ, આપણા બાળકો પર બૂમો પાડીએ છીએ. ક્યારેક આપણે કોઈ પર હાથ ઉપાડીએ છીએ. પરંતુ આપણે આવું ન કરવું જોઈએ. જુઓ, જો તમારે કોઈ પણ કાર્યમાં સફળતા જોઈતી હોય તો હું તમને કહી દઉં કે સફળતા પહેલા મનમાં મળે છે. જ્યારે તમે માનસિક રીતે વિજેતા બનો છો ત્યારે વાસ્તવિક દુનિયામાં તે વિજય પ્રાપ્ત કરવો સરળ બની જાય છે. તેથી પહેલા તમારામાં શ્રદ્ધા અને શક્તિ જગાડો. આ વિજયની વાસ્તવિક શરૂઆત છે અને મિત્રો જેનું મન તેના નિયંત્રણમાં છે તે બધું નિયંત્રિત કરી શકે છે. તેથી તમારા મનને નિયંત્રિત કરવાનું શીખો. તમારે જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે. તમારું જીવન હજુ શરૂ પણ થયું નથી. જીવનમાં તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. ઘણી સમસ્યાઓ, મુશ્કેલીઓ અને ખુશીઓ આવશે. ક્યારેક એવો સમય આવશે કે મારે તેને મારી નાખવો પડશે અથવા મારે આત્મહત્યા કરવી પડશે. ક્યારેક એવો સમય આવશે કે તે થોડી મિનિટોનો ગુસ્સો તમારી સામે એવી પરિસ્થિતિ ઊભી કરશે કે કાં તો તમે તેને મારી નાખો અથવા તમારે આત્મહત્યા કરવી પડશે. આવી સ્થિતિ આવે હે મિત્રો. ક્યારેક લડાઈ એટલી ખતરનાક હોય છે કે હું તેને ખતમ કરી શકું છું અથવા હું મારી જાતને મારી નાખી શકું છું. આવી ખતરનાક પરિસ્થિતિઓ ત્યારે ઊભી થાય છે જ્યારે વ્યક્તિ ન તો પોતાના પરિવાર વિશે વિચારે છે, ન તો પોતાના વિશે કે ન તો આવનારી કાલ વિશે. અને તમે જુઓ, જો તમે જેલમાં જાઓ છો તો ત્યાં બેઠેલા કેદીઓને પૂછો. ઘણા કેદીઓ 2020 વર્ષની આજીવન કેદની સજા કાપી રહ્યા છે. જ્યારે તમે તેમને પૂછો હો, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ખરેખર શું થયું, ત્યારે તે કહેતો કે તેને થોડીવાર માટે ગુસ્સો આવ્યો હતો, થોડીવાર માટે કાળો ગુસ્સો આવ્યો હતો અથવા થોડીવાર માટે વાસના થઈ હતી જેના કારણે આખી ઘટના બની હતી. જો મેં તે સમયે મારા મન પર કાબૂ રાખ્યો હોત, જો મેં મારા ગુસ્સા પર કાબૂ રાખ્યો હોત તો આ બધું ન બન્યું હોત. તો તમારે તમારા મન તેમજ તમારા બાળકો પર નિયંત્રણ રાખવું જોઈએ જેથી તમારું મન તમારા બાળકોના મનને પણ નિયંત્રિત કરી શકે. મિત્રો, તેમને ધ્યાન કરવાનું શીખવો કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે નાના બાળકો શું કરી રહ્યા છે. આજકાલ કેટલીક છોકરીઓ સાથે ખોટી ઘટનાઓ બની રહી છે. કોઈ કોઈની હત્યા કરી રહ્યું છે, કોઈ કોઈ સાથે ઘૃણાસ્પદ કૃત્ય કરી રહ્યું છે. આ બધું નબળું પડી રહ્યું છે. આજકાલ નાના બાળકો સાથે આવું કેમ થાય છે? વ્યક્તિની માનસિકતા, તેના મનને ફોન આપવામાં આવે છે,
તેના મનમાં ખોટા વિચારો પહેલાથી જ આવે છે અને જ્યારે ખોટા સમયે મનમાં ખોટા વિચારો આવે છે ત્યારે મન અશાંત થઈ જાય છે અને બેચેન થઈ જાય છે. તેમનું મન કાબૂમાં રહી શકતું નથી, જેના કારણે તેઓ ખોટા કાર્યો કરે છે. પરંતુ જો તેઓ પોતાના મન પર કાબૂ રાખે અને યોગ્ય સમયે સારી સમજણ મેળવે તો આવી ઘટનાઓ બનતી નથી. પહેલા લોકો આવા કામો કરતા નહોતા પણ હવે બાળકો પણ કરી રહ્યા છે, કેમ કે તેમનો મન પર કોઈ કાબૂ નથી. તેમને સમય પહેલા ખરાબ ટેવો શીખવવામાં આવી રહી છે. આજે તમે જોઈ શકો છો કે આ દુનિયામાં મોબાઈલ ફોન પર શું થઈ રહ્યું છે. આજે જો તમે કોઈનો મોબાઈલ લો છો તો તેનો મોબાઈલ સારા કામને બદલે ખરાબ કામનું સાધન બની ગયો છે. મિત્રો, તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલો, તમને દરેક જગ્યાએ ખરાબ અને અશ્લીલ વસ્તુઓ જોવા મળશે. કોણ કોઈની સાથે ખોટું કામ કરી રહ્યું છે, કોણ ઓછા કપડાં પહેરીને નાચી રહ્યું છે, કોણ કોઈને શારીરિક સંબંધો માટે ઉશ્કેરી રહ્યું છે. આવી વાતો બહાર આવી રહી છે મિત્રો, અને બાળકો પણ આ બધું જોઈ રહ્યા છે. ભલે તે 8 વર્ષનો હોય, 5 વર્ષનો હોય, 15 વર્ષનો હોય કે 20 વર્ષનો હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક વર્ગના બાળકો આ જોઈ રહ્યા છે અને જ્યારે બાળક આ જુએ છે ત્યારે તે સમય પહેલા આ બાબતો સમજી જાય છે. અને જુઓ, હું તમને આ બાબતોનું જ્ઞાન જણાવીશ. બાળકોને 18 વર્ષની ઉંમર પછી આ મળવું જોઈએ, પરંતુ તેમને આ વસ્તુ સમય પહેલા મળી જાય છે, જેના કારણે તેઓ જાણતા નથી કે શું સાચું છે અને શું ખોટું, કોની સાથે શારીરિક સંબંધ બાંધવો જોઈએ, કોની સાથે શું કરવું અને શું ન કરવું. તેમને ખબર નથી હોતી કે શું કરવું. જો તમે તમારા બાળકોને સારું શિક્ષણ આપવા માંગતા હો તો મિત્રો, તમે તમારી જાતને ખૂબ સારી રીતે જાણો છો. તમારે તમારી આવનારી પેઢીને સારી બનાવવી જોઈએ, જેથી તેમનું મન નિયંત્રણમાં રહે. જ્યારે તેમનું મન મજબૂત હશે ત્યારે તેઓ આવા કામ નહીં કરે. તેથી આજ માટે મારી એકમાત્ર આશા છે, જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને મારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.